સર્વ શ્રીમદ ભગવદ્ ગીતા પ્રેમી ભાઈ બહેનોને મારા જય યોગેશ્વર. આજ તારીખ 18/5/26ના રોજ ગીતા સૂત્ર વિડીયો નંબર 65 છે. આયુર્વેદમાં સંયોગ યોગ વિશે કહે છે કે સમદોષ સમાગ્નિશ્ચ સમધાતુ મલક્રિય પ્રસન્નાત્મેન્દ્રિય મનઃ સ્વસ્થ ઇત્યભિધીયતે. એટલે કે જેમાં વાયુ, પિત્ત અને કફ એ ત્રણેય દોષ, જઠરાગ્નિ, 7 ધાતુઓ, શરીરના મળો અને શરીરની બધી ક્રિયાઓ સમપ્રમાણમાં હોય અને જેના આત્મા, ઇન્દ્રિય અને મન પ્રસન્ન રહેતા હોય તેને આયુર્વેદ સ્વસ્થ એટલે કે આરોગ્યવાન કહે છે. ગીતાનો યોગી પણ પોતાની સાધના દ્વારા સ્વસ્થ થવાની આ સ્થિતિ પામવા ચાહે છે. આ સ્થિતિ સુધી પહોંચવા માટે આયુર્વેદ કેટલીક વાતોનું સમપ્રમાણ ઇષ્ટ ગણે છે, તો ગીતા કેટલીક વાતોનું યુક્ત પ્રમાણ જરૂરી સમજે છે. અહીં સમ અને યુક્ત આ બે શબ્દો જુદા જુદા હોવા છતાં અભિપ્રેત અર્થની દૃષ્ટિએ લગભગ એકમેકની નજીક આવી જાય છે. અંગ્રેજીમાં મોડરેટ, ટેમ્પરેટ અને ઓપ્ટિનમ શબ્દો દ્વારા જે એકંદરે અર્થ અભિપ્રેત થાય તે લગભગ તેવો જ અર્થ સમ કે યુક્ત શબ્દો દ્વારા ધ્વનિત થાય છે. ગીતા અને આયુર્વેદ બંને દુઃખનાશની અને સુખ સાધનામાં કોઈ પણ એક છેડે ચાલવાની અંતિમ વલણને એક જ સરખા આગ્રહથી વખોડી કાઢે છે અને આગ્રહપૂર્વક માને છે કે બંને છેડાઓને છોડી વચ્ચેના કોઈક માર્ગ પર ચાલવાથી જ ઈષ્ટ સુધી પહોંચી શકાય છે. ગીતા ભોગ અને ત્યાગ, દેહ અને આત્મા, સાંસારિક ગૃહસ્થ જીવન અને સંન્યાસી જીવન, પ્રવૃત્તિ કે નિવૃત્તિ, અભ્યુદય અને નિશ્રેયસ વગેરે બધામાં વચ્ચેનો માર્ગ બનાવ્યો છે. ભગવાન બુદ્ધ જેને સમ્યક યોગ કહે છે, સમ્યક દર્શન કહે છે. વધુ કાલે જય યોગેશ્વર.